ચા બનાવી આપ. પતિનો મૂડ સારો નહીં હશે એટલે એણે કહ્યું કે હું કંઈ બનાવું નહીં, તમે જાતે બનાવી લો. પતિએ જાતે ચા બનાવી પીધી અને પછી નાચતો બહાર ફરવા નીકળ્યો. પત્નીને બહુ નવાઈ લાગી. પછી એને યાદ આવ્યું કે એણે કટકી મારીને જે કાળું નાણું ભેગું કર્યું હતું એ ચાના ડબ્બામાં હતું. એ પેલા ભાઈના હાથમાં આવી ગયું એટલે નાચતો બહાર ગયો. ચા બનાવવાના ફાયદા છે. હા, એટલે ભાઈઓએ પણ ક્યારેક ચા બનાવી. એકવાર પતિને છાતીમાં દુખાવો થયો એટલે એણે એની પત્નીને કહ્યું કે મને છાતીમાં દુખે છે, જલ્દીથી એમ્બ્યુલન્સ વાળાને ફોન કર. એટલે પત્ની કહે કે હા લાવો તમારો ફોન અને પાસવર્ડ આપો તમારો. એટલે પતિ કહે કે રહેવા દેવા મને સારું છે. એટલે પાસવર્ડ માંગો ને તો એટેક જે આવતો ને એ પણ રિવર્સ થઈ જાય. એટલી બધી તાકાત છે એનામાં. પતિના મિત્રો આવે તો પત્ની મોટે ભાગે નારાજ થાય, પણ પત્નીની બેનપણીઓ આવે ત્યારે પતિ કેટલો ખુશ થાય. એના માટે જાણે આનંદનો અવસર, જાણે એ જ દિવસે દિવાળી. એક ભાઈ એના 1.5 વર્ષના છોકરાને શીખવતા હતા કે બેટા, મમ્મીની બેનપણીઓને માસી કહેવાય, એને ફોઈ કેમ કહે છે તું? એક પ્રેમી યુગલ હતું. એમાં છોકરીના લગ્ન બીજે નક્કી થઈ ગયા એટલે એણે એના બોયફ્રેન્ડને કહ્યું કે આજથી આપણું બ્રેકઅપ. એ સાંભળીને પેલા બોયફ્રેન્ડને કહ્યું કે તો પછી આજ સુધી મેં તારી પાછળ ખર્ચો કર્યો એનું શું? છોકરી પૂછે કે કેટલા ખર્ચ્યા? પેલા હિસાબ કરીને કહ્યું કે 18,000. છોકરી કે વાંધો નહીં, મળી જશે. અને એકાદ મહિના પછી છોકરાના મોબાઈલ પર છોકરીનો કોલ આવ્યો અને કહ્યું આજે મારા લગ્ન છે, જાન આવી ગઈ છે, વરઘોડામાં બધા 500-500ની નોટ ઉડાવી રહ્યા છે, તું જલ્દીથી આવીને તારા 18,000 લૂંટી જાય, પછી કહેતો નહીં કે આપ્યા નહીં. એટલે આ રીતે પણ હિસાબ ચૂકતે કરી શકાય. તો કાર્યક્રમ સુંદર રીતે ગતિ કરી રહ્યો છે ત્યારે કવિ રાજ લખતરવીની આ 4 પંક્તિઓ કેવી છે કે જાણ સૌને તમામ થઈ ગઈ છે, જાણ સૌને તમામ થઈ ગઈ છે, ખાસ વાતોએ આમ થઈ ગઈ છે ને એક તરફી રહ્યો નથી સંબંધ, એક તરફી રહ્યો નથી સંબંધ, સામસામી સલામ થઈ ગઈ છે. તો આ સામસામી સલામ એ જ આપણા હરખનું કારણ બની છે. ત્યારે આ હરખમાં ઉમેરો કરી શકે એવા માતબર કવિયત્રી પ્રજ્ઞા વશીને હવે આપણે સાંભળીશું. પ્રજ્ઞાબેન એટલે એવા સાહિત્યકાર કે જેમની પાસે શબ્દ પણ છે, સૂર પણ છે, ગીત, ગઝલ, અછાંદસ, નવલિકા, નવલકથા, હાસ્ય નિબંધ, લલિત નિબંધ જેવા વિવિધ સ્વરૂપોમાં એમણે ખૂબ ચીવટથી કામ કર્યું છે. તો સાંભળીએ પ્રજ્ઞાબેન વશીને, જેમની શાનદાર રજૂઆત અમને બધાને તો વર્ષોથી ખૂબ આનંદ આપે છે. આપ સૌને પણ, ગોધરાના આપ સૌ મિત્રોને પણ આજે ખૂબ મજા પડશે એમની કવિતાઓમાં. સાંભળીએ પ્રજ્ઞાબેન. નમસ્કાર. ગોધરામાં પહેલી વાર આવી છું. સરસ ઓડિયન્સ છે ને ખાસ તો મારી બહેનો પણ છે. હવે જ્યારે પણ હાસ્યનું લઈને જાઉં છું ને એટલે બહેનો એમ કે અમને જરા ગમે એવું જરા કે એકાદ રજૂ કરો ને, એટલે પછી મેં એ લખવાનું ચાલુ કર્યું કે બહેનો માટે તો મારે ખાસ ગમે એવું લખવું જોઈએ. તો પહેલી જ રચના કિરણભાઈ આ બહેનોને ગમે એવી કરીએ એટલે બહેનો જરા સપોર્ટમાં રહેજો. આ તમને અર્પણ કરું છું. પહેલી મારી ગઝલ કે જે મેં પહેલી વાર જ્યારે લખવાનું શરૂ કરું તો આનાથી શરૂ કરેલી, તે જ રજૂ કરું છું. હવે તમે ભાઈઓ આખો દિવસ લગ્ન પછી, પેલા ભાઈએ કીધેલું ને કે કેદ થઈ જાય, આ તો સજા કહેવાય લગ્ન એટલે, તો ખરેખર સજા છે. હું તો કબૂલું છું કે સજા છે. શું કહેવું છે ભરતભાઈ? હા,
તો એ સજામાં શું થાય છે કે આખો દિવસ તમે એક ને એક મોડું જુઓ. એટલે સ્વાભાવિક છે, લેડીઝો એકનું એક જોયા કરે, પેલો ભાઈ બી એકનું એક જોયા કરે, સાંજે છેડે તો લગભગ થાકી જવાય. લગભગ હવે પેલા લોકો તો પાટલી લઈને બી બે કે સાંજે છેડે પ્રસન્ન થવા, પણ આપણે ક્યાં જઈએ? પૂછો બહેનો ક્યાં જાય? એકનો એક ચહેરો બધાને જ એવું થાય કે બારી ખોલું, સામે નવી પડોસણ આવેલી છે ચાંદ જેવી, એ ચાંદ જોઉં. તો પેલી સ્ત્રીને બી થાય કે અહીંયા કરતા ત્યાં પેલો આવેલો છે રહેવા, તે થોડો હેન્ડસમ તો છે જ, જોવાથી દિવસ તો સારો જ જાય છે. એટલે વારાફરતી પડદો ખોલીને બંને જોતા હોય છે. હવે એવું ઘટમાળ ચાલે, પણ તે ક્યાં સુધી આવું ચાલે? એટલે એવું કરવાનું, આ એક કિમિયો બતાવી રાખું છું કે સોલો ટ્રીપ ઉપર મોકલી આપવાના. સોલો ટ્રીપ કરાવવાની, ફરજિયાત કરાવવાની. એટલે શું છે, જીવનમાં એટલી બધી હસ મળે. કયા પ્રકારની હસ મળે બહેનોને તે હું તમને કહું. સ્વાગત છે ને? એટલે એકવાર મારા પતિદેવ, હવે પાછા આવી વાયરલ નહીં કરતા, જે કરતા મારા પતિદેવ પાસે જાય તો શું થાય ભાઈ, તો ગયા અમેરિકા છોકરા રાખવા માટે. મારી તો જોબ ચાલુ હતી, ગયા અને પછી રાખતા હતા, અને પછી આપણે તો ફોન આવે ત્યારે જરા તરા વાત કરીએ, અને પછી આપણે મસ્ત બહુ મજા આવી. સોલો ટ્રીપ પર ગયા તો આનંદ થઈ ગયો, અતિ ઉમળકો છલકાય રીસનો. હવે કઈ રીતે આ છે જોજો, પકડજો ને રદિત તમે જ બોલશો સાથે કે મનમાં થઈ નિરાંત તમારા ગયા પછી ને મહેકી ઉઠી છે જાત તમારા ગયા પછી. એટલી શાંતિ લાગે. સવારે ઉઠીએ ને, ગુજરાત મિત્રો તો હું જ પહેલો વાંચું, તું દિવ્ય ભાસ્કર લે. ચત આવી કેમ મૂકી, ત્યાંથી જે શરૂઆત થાય તે સાંજ સુધી પેલી બારી નહીં ખુલે ત્યાં સુધી ચાલ્યા કરતા. હવે તો આપણે માટે બધા જ દરવાજા ખુલ્લા છે, સમજજો. એટલે આગળ વધું છું કે મનમાં થઈ નિરાંત તમારા ગયા પછી ને મહેકી ઉઠી છે જાત તમારા ગયા પછી ને સરખી મળી જમાત તમારા ગયા પછી. પહેલા તો આપણી બેનપણી આવે ને તે રમીને કેમ બોલાવે, જમીન કેમ બોલાવે? અરે ભાઈ મારી બેનપણી છે, બોલાવી પડે. તમારો દોસ્તાર આવે તો અમે નથી રાંધીને ખવડાવતા. જોજો હવે, સરખી મળી જમાત તમારા ગયા પછી ને દિવસ જુએ ને રાત તમારા 24 પ્રહર 24 કલાક આનંદ થઈ ગયો. પછી જેને આવવું હોય તેને આવે, વારણા ખુલ્લા. હવે જોજો, હવે બહેનોને વધારે મજા આવશે કે પતિદેવ જ્યાં સુધી ઘરમાં હોય ત્યાં સુધી આસપાસ વિલનો પણ ઘણા હોય ઘરમાં, પણ પતિ જો ઘરમાં નહીં હોય તો શું થાય કે ટાળા થયા વિલન બધા ચમચા ને ચમચીઓ. જાતનો ભાઈ નહીં હોય તો કોને ફરિયાદ કરે કે ટાળા થયા વિલન બધા ચમચા ને ચમચીઓ ખાતા ફરે છે લાત તમારા ગયા પછી ને હોટલ જ્યાં સુધી હતા ને ત્યાં સુધી એ ઢોસો ખાય તો આપણે બી ઢોસો જ ખાવાનો. નહીં તો પડે ઢોસો, જાતના ઢોસા પડે કે આજ ખાતો એ જ ખાવાનું. પણ પછી હોટલ, ફિલ્મ, બજાર બધું પગ તળે કર્યું. હવે તો 5 સ્ટાર જવું હોય તો બી કોણ મારે? કોઈ છે જ નહીં. હોટલ, ફિલ્મ, બજાર બધું પગ તળે કર્યું. ભરતી રહું જકાત તમારા ગયા પછી. રોજ આપણને કાર્ડ બતાવે, આને પ્લેટિનમ કહેવાય, આને પેલો કહેવાય, આને ઇન્ટરનેશનલ કાર્ડ કહેવાય, પણ હારો આપે નહીં. પછી જેટલા મૂકી જાય ને એટલા વાપરી કાઢવાનું. આ બહેનોને કહી દઉં, હું નીકળી જવાનું બહાર મસ્ત તૈયાર થઈને કે હોટલ, ફિલ્મ, બજાર બધું પગ તળે કર્યું.
ભરતી રહું જકાત તમારા ગયા પછી ને કડી સરાસરી પછી કે કાઢી રમેશભાઈ કડી સરાસરી પછી આખા માસની તો ઓછી થઈ છે ખાદ તમારા ગયા પછી. હવે જોજો જ્યારે એનો જવાના હોય ને ત્યારે કે અમારા વગર ખબર પડી જશે તને. સોલો કરે છે ને, હવે જોજે તો આપણે અંદરથી ત્યારે આપણે મોઢું ગંભીર રાખવું. જતા હોય ને ત્યારે કહેવાનું કે નહીં તમારા વગર નહીં ગમશે. તમારા ફોન કરતા જ રહેજો, તમારા વગર નહીં ગમશે. પછી જુઓ ત્યાં ગયા પછી સામેથી ફોન આવે તો શું આવે? નહીં ગમતું હોય તો હું આવી જાઉં, નહીં ગમતું હોય તો હું આવી જાઉં, કઈ આપદા પડતી હોય તો તું માનતો કે તુજ વિના મુરઝાઈ હું જવા, કે તું માનતો કે તુજ વિના મુરઝાઈ હું જવા, बुलबुल उड़े दिन रात તમારા ગયા પછી. કે બુલબુલ ઉડે દિન રાત તમારા ગયા પછી ને માથું હવે ન દુખતું ને ટક ટક કસી નહીં. કે માથું હવે ન દુખતું ને ટક ટક કશી નહીં. કઈક ઉગડ્યું નવું પ્રભાત તમારા ગયા પછી ને શાંતિ સલામતી ને સુખ સ્વર્ગ શું મળ્યું. કે શાંતિ સલામતી ને સુખ સ્વર્ગ શું મળ્યું. કઈક ઓસર્યો પ્રપાત તમારા ગયા પછી. ને આ છેલ્લો જે શેર હતો ને બહુ મસ્ત, જરાક વધારે જલદ લખાઈ ગયેલો. પછી અમારા ત્યાંના ઉચ્ચ ઉત્તમ કવિએ કીધું કે થોડું એને લાઈટ કરો બેન, બહુ ભારે થઈ ગયો છે. મેં શું લખેલું તે જોજો. મેં એવું લખ્યું કે કરતા કરી તો આટલી કૃપા વધુ કરો. કાયમ મળતા જ રહેજો. There you are. એવોર્ડ આપીશ તમને. કે કરતા કરી તો આટલી કૃપા વધુ કરો, પાછા ન આવો નાથ તમારા ગયા પછી. તો બધા મોટા કવિઓએ કીધું બેન આ ઝલક કહેવાય, થોડું લાઈટ કરે. એટલે મેં શું લાઈટ કર્યું કે કરતા કરી તો આટલી કૃપા વધુ કરો, વહેલા ન આવો નાથ તમારા ગયા પછી. મનમાં થઈ નિરાશ તમારા ગયા પછી. હવે છે ને હવે ભાઈઓ પછી તો આવી કવિતાઓ બહુ ચાલી, નારી લક્ષી થોડી બહેનોને ગમે. તો એક દિવસ પુરુષ ભાઈ ઊભા થઈ ગયા નવસારીમાં. એક બેન તમે છાપામાં હાસ્ય લેખ લખો, એમાં છેલ્લે પેલા સુધીરને જ જીતાડો, અરે સુધીરને જ હરાવો, સુધીરને જ હરાવો, હીરોને જ. ને પેલી હીરોને હરાવો અને પેલી શ્રેયા છે તેને તમે દર વખતે જીતાડો હાસ્ય નિબંધમાં. અને હાસ્ય કવિતામાં બી તમે આવું કરો છો. ઊભા થઈને કીધું કોઈ વાર તો અમારી એમાં લખો. મકુ લખી આવતી વખતે નવસારી આવું તો લઈને આવા. એટલે હવે ભાઈઓએ ખુશ થવાનું છે. હવે અહીંયા ભાઈને માટે મજા આવેલી છે. કેમ તો કે જે ભાઈઓ 40 વર્ષ થાય, 45 વર્ષ થાય, 50 થાય પછી એની ઉપર જવા માંડે, પછી ઘરમાં પેલો એકનો એક ચહેરો જોયું. તો 50 વર્ષ પછી પુરુષને એની પત્ની કેવી લાગે છે તે બતાવું તમને. હવે ભાઈઓ મેદાનમાં આવી જજો અને તમારું ખરું ચિત્ર તમારી પત્નીઓને ખબર પડશે હમણાં કે 50 વર્ષ પછી પતિઓ બેઠા બેઠા ખૂણામાં એમ જોતા વિચારે કે આ કેવી દેખાય છે. હવે પહેલા તો પરી હતી, ડાર્લિંગ હતી, હની હતી, ફલાણી હતી, ઢીકણી હતી, પછી તો જોવાનું બી ટાળવા માંડે. પેલી આમ ખાતી હોય તો પેલા ભાઈ આમ ખાતા હોય. આ પરિસ્થિતિમાં લખાયેલી છે કે નજર. પેલી સ્ત્રી તો બિચારી બહુ ડાહી છે, સરસ જોઈ છે, પેલા સામે પ્રેમથી જોઈ છે. જોજો
નજર નાખે નશીલી તોય એ વિકરાળ લાગે છે. પતિની નજરે સમજો કે નજર નાખે નશીલી તોય એ વિકરાળ લાગે છે. લગ્ન જીવનના 50 વર્ષ પછીનું ચિત્ર ને જરા જો પાસ આવે તો એ માયા છે કે જરા જો પાસ આવે તો એ માયા લાગે છે. ને બીજો મજાનો શેર છે કે સવાસનમાં હતી કે એ હતી બેભાન અવસ્થામાં. બિચારી પ્રેમથી સૂતેલી હતી 50 વર્ષ પછી શાંતિથી કે હાસ હવે તો શાંતિથી આ હોવા દે આ માણસ કે સવાસનમાં હતી કે એ હતી બેભાન અવસ્થામાં. જરા અડકીને જોઈ તો નર્યો વળગાડ લાગે છે ને સુનામી સાથે એને છે કઈ વર્ષોનો નાતો કે સુનામી સાથે એને છે કઈ વર્ષોનો નાતો. પણ ગયા જ્યાં અસરી પાણી નદી રેતાળ લાગે છે. ને હવે મજાનો મને ગમતો છે કે ભજન ગીતો કે કવ્વાલી મરસિયા હો કે હાલરડા ભલે ગાશે એ પ્રેમે પણ સુરતની ગામ લાગે છે. ગમે એટલું પ્રેમથી ગાય તો પેલાને તો આવું જ લાગે છે. અને કે છે કે કરું મેં સેજ ધીમેથી નથી કોઈ ઉતાવળ પણ અરે એ ફોન છે એવો કે જે તત્કાળ લાગે છે. ને ચડીને ટોચ પર હું સ્થિર થાવાને મથું ત્યાં તો પેલો પુરુષ કે છે મનમાં કે ચડીને ટોચ પર હું સ્થિર થાવાને મથું ત્યાં તો જીવન ક્યાંથી રહે સમથળ ઉતરતો ઢાળ લાગે છે. ને હવે માથે મૂકીને હાથ બેઠો છું. 50-60 વર્ષ પછી આવું જ ચાલતું હોય ઘરમાં કે હવે માથે મૂકીને હાથ બેઠો છું ત્યાં આવી એ પૂછે કે જિંદગી તમને હવે જંજાળ લાગે છે. નજર નાખે નશીલી તોય વિકરાળ લાગે છે. ને જરા જો પાસ આવે તો એ માયા ઝાડ લાગે છે. ને આ બધું થઈ જાય પછી બહેનોના પેટ વધી જાય ને મોટું પેટ થઈ જાય બહેનોનું તો ચાલે, કારણ કે એને ભગવાને આપેલું એ છે વરદાન અને એનાથી તો સૃષ્ટિ છે. એટલે બહેનો માટે એ માટે માફ, એનું પેટ વધે તો પણ એ માફ. પણ પુરુષોના પેટ વધે ને જે સામે બેઠેલા હોય તે કે એમ સીધા બેસી જાય. ભાઈઓ એમ સીધા બેસી જાય, પેટ નહીં દેખાવા જોઈએ. નો, પુરુષોએ નહીં, બહેનોને ચાલે, બહેનોને માફ છે. તો હવે પેટ ઉપર ને તે ભાઈઓના પેટ ઉપર બહેનોને એવું બધું તમે લખો ને, આપણી ત્યાં નાચે ને બહેનો, એ લોકો લખે, એ લોકોના ભાઈઓના એમાં ફેવરમાં, હું બહેનોની ફેવરમાં લખું. તો હવે આ ભાઈઓ, કારણ કે પત્નીને એમ જરી કેમ માંગે છે, આવી કેવી દેખાવા માંડી છે, એમ કે જાડી કેમ થવા માંડી છે, પણ પોતાનું પેટ નહીં જોઈએ લોકો, એ ખોટું ને. તો એટલે પછી મેં સનસનાઈને લખી છે, બહુ ગમશે. તો સનસનાઈ લખાયેલું હોય ને તો તાળી બી એટલી બસ પાડવી પડે બહેનોએ, કારણ કે બધું તમારા ફેવરમાં જાય છે, બરાબર. તો પેટ એનું મોટું કોળું થઈ ગયું, કે પેટ એનું મોટું કોળું થઈ ગયું, એટલે બસ લોક જોણું થઈ ગયું, કે એટલે બસ લોક જોણું થઈ ગયું ને ગામ આખાનો કૂડો પેટે પડે. હલતા ચાલતા ફ્રીજ ખોઈલા કરતો હું થાય, હે શું બનાવ્યું, કેમ બનાવ્યું, આ મસ્ત છે ને, ચાખી લઉં, ચાખે નહીં, ખાઈ લેવી છે. કે ગામ આખાનો કૂડો પેટે પડે તો નામ એનું એથી પેટું થઈ ગયું, એનું નામ એથી પેટું થઈ ગયું. ને પેન્ટ ઘેરાવો ભલા ક્યાંથી સહે,
જોજો હવે મેદાનમાં શું શું આવે છે, કયા કયા વસ્ત્રો આવે છે મેદાનમાં. ધ્યાનથી આમ ગીતા સાંભળતા એવી રીતે સાંભળજો. ગીતા જેવું મંથન કરજો ને મારી બહેનોને જઈને ગિફ્ટ આપજો રાતે બધા ભાઈઓ કે એ કેટલું બધું તમારા માટે કરે છે બહેનો. કે પેન્ટ ઘેરાવો ભલા ક્યાંથી સહે, પેટે લસરી એ પોળું થઈ ગયું, પેટે લસરું ને એ પોળું થઈ ગયું તો પાયજામો ઉતર્યો મેદાનમાં. પેલી કે ગભરાવ નહીં, હું બેઠેલી છું, લઈ આવી. પાયજામો ઉતર્યો મેદાનમાં તો પહેલે ઢક્કે નાડું ઢીલું થઈ ગયું. નાડું ભાઈ તો હલાઈ ગયું, પેટ જ એટલું મોટું તો શું કરવાના. પેલી કે ગભરાતા નહીં, હું હજુ બેઠેલી છું. કેટલી ભલી વાત. લઈ આવી કે એક ધોતી ગાંધી અસ્મિતા બની, એક ધોતી ગાંધી અસ્મિતા બની ને પેટું પહેરે ત્યાં મસોતું થઈ ગયું, પેટું પહેરે ત્યાં મસોતું થઈ ગયું. બસ આપણી બહેનો બળવીર કહેવી પડે ને ભારે જ્ઞાની છે લઘુત્તમ તોય અજમાવી લૂંગી. કીધું કે આ પહેરો ચલો આજે, કે છે લઘુત્તમ તોય અજમાવી લૂંગી ને જ્યાં પવન આવે, જ્યાં પવન આવે ત્યાં રોણું રોણું થઈ ગયું, રડવા જેવું થઈ ગયું ભાઈ. અને તો બી ગાંઠી તો નહીં, બહુ જ્ઞાની બુદ્ધિશાળી. બરમુડો પહેર્યો કે મુન્નો પૂછતો કે કેમ પપ્પા, કેમ બરમુડો પહેર્યો કે મુન્નો પૂછતો કેમ પપ્પા આ પેન્ટ નાનું થઈ ગયું, કેમ પપ્પા પેન્ટ નાનું થઈ ગયું. ને ગોળ ગુંબજ જોઈને હવે મસ્ત મજાનો શેર છે, તાળીઓ જોઈ છે ભરતભાઈ, તાળીઓ જોઈ છે, મસ્ત શેર પડે છે કે ગોળ ગુંબજ જોઈને પેલો એનથી નાનો, મુન્ના કરતા નાનો ચુન્નુ પૂછતો કે ગોળ ગુંબજ જોઈને ચુન્નુ પૂછતો કે કેમ પપ્પા મમ્મી જેવું થઈ ગયું, કે કેમ પપ્પા મમ્મી જેવું થઈ ગયું. અરે પેટ કરાવે વેઠ એ તો સાંભળ્યું, કે પેટ કરાવે વેઠ એ તો સાંભળ્યું, પણ અહીં તો આફત વનોણું થઈ ગયું. ને જીમ યોગા દંડ અરેબિક્સ પીરતા ખાખરા ને મમરાનું ખાણું થઈ ગયું. ને રાતભરમાં થઈ જવા સલમાન હેસ્ત જીમ ગયા તો ખિસ્સું ખાલું થઈ ગયું, પેટ એનું મોટું પોળું થઈ ગયું, એટલે બસ લોક જોણું થઈ ગયું. તો આ જોયું, ધારીએ ને તો આપણે પેટને બી હલાવી કાઢીએ એવી અમારી બહેનો છે ને સુરક્ષા બી એ જ કરે. પાછી જોયું કેટલું બધું, કેટલા વસ્ત્રો લઈ આવી, ખબર છે. હા, હવે આવે છે પાછી જુદી જાતની જરા વરસાદ. અત્યારે કેવો ગાંડા જેવો વરસાદ આવે છે, પણ ઘણાને બહુ જ ગમે કારણ કે એમાં ભીંજાવાનું મળે, એમાં ઘણીવાર બીજાની છત્રીમાં એન્ટર થવાનું મળે. પ્રેમથી જરા નજર આમ તેમ કરવાનું મન થાય તો ત્યાં થઈ જાય, છત્રી નીચે તો થઈ જાય. એમાં હવે ખોટું બી નથી આમ જોવા જાય તો. પેલું ઘરમાં આવું બધું જોયેલું હોય, બિચારો બહાર નીકળવો હોય અને પેલી બેન માગે કે નહીં માગે આમ છત્રી, એટલો બધો પેલો એ હોય, પ્રેમાળ હોય. અને પેલું મદદ કરવા વાળાને શું કહેવાય, કોઈને મદદ કરે દયાળુ. જો બધું આ લોકો બધું ભાઈઓને આવી વાતમાં બહુ ઇન્ટરેસ્ટ હોય. દયાળુ બી થઈ જાય, પ્રેમાળ બી થઈ જાય, સ્નેહાળ થઈ જાય, એટલે મેં એ લોકોના મોઢામાંથી જ કઢાઈ. તો હવે જોજો કે છત્રી છે બરાબર, તો છત્રી ઉપર જઈએ આપણે પ્રેમની વાતો સાથે. કે કોઈ પ્રેમથી છત્રી ધરે ભરતભાઈ, કે કોઈ પ્રેમથી છત્રી ધરે તો ના કહી શકો કે નાના હું તો નહીં આવવાની છત્રીમાં, કે નાના હું તો નહીં આવવાનો, બધા જ ભરે છે. કે કોઈ પ્રેમથી છત્રી ધરે તો ના કહી શકો, શરમાઈને મલકી પડે તો ના કહી શકો, કે શરમાઈને મલકી પડે તો ના કહી શકો. ને એવું બને કે પ્રેમમાં કોરાય લાગે, પ્રેમમાં કોરાય લાગે જ્યાં
ત્યાં આંખથી દદડી પડે તો ના કહી શકો, એ આંખથી દદડી પડે તો ના કહી શકો. ને સાચું કહું કે સપના સમૂહ લાગે છતાંય મન, સાચું કહું સપના સમૂહ લાગે છતાંય મન ફિલ્મી ઢબે લપસી પડે, ફિલ્મી ઢબે લપસી પડે તો ના કહી શકો. ને વાદળ કરે તોફાન ને ચમકે છે વીજ, જે આખું વાતાવરણ પેલું પિક્ચરમાં બતાવે ને કેવું બધા લપસી પડે, પછી સ્મિતા પાટલ લપસી પડે, પછી પેલું ગીત છે મસ્ત, હા આ જરા પટ જાય તે, કે વાદળ કરે તોફાન ને ચમકે છે વીજ, જ્યાં ઉન્માદ ત્યાં ઉછળી પડે. ભરતભાઈ આવું બધું થાય ત્યારે જો ઉન્માદ ત્યાં ઉછળી પડે તો ના કહી શકો. ને કેવું તું એ જ ભૂલી ગયા, કે કેવું તું એ જ ભૂલી ગયા, અને આવી ગયું જ્યાં ઘર, આવી ગયું ત્યાં ઘર, બંને હૃદય છલકી પડે તો ના કહી શકો. ને હદથી વધી જો જાય તો બસ પૂર આવશે, કે હદથી વધી જશે તો બસ પૂર આવશે. ને છત્રીએ બહેકી જાય તો ના કહી શકો, કે છત્રીએ ત્યાં બહેકી પડે તો ના કહી શકો. ને છત્રી સરસ કર્મા ધરી, કે છત્રી સરસ કર્મા ધરી બસ નીકળી પડો. કોઈ વાર કંટાળો આવે તો નીકળી પડવાનો ને અનુભવ લઈ લેવાનો. કે છત્રી સરસ કર્મા ધરી ને બસ નીકળી પડો. સપનું કદી મહેકી પડે તો ના કહી શકો, કે સપનું કદી મહેકી પડે તો ના કહી શકો. 4 થઈ છે, બોલો 5મી લઉં. એટલે હવે આ છે ને તે પેલા ભાઈએ આપણે બંધણભાઈ સુમન, તો સુમનભાઈ ખરેખર સુમન ઉગાડી ગયેલા છે. તેમાંનું એક સુમન એમ કહે છે કે ભૂલમાં લગન. આ તો હવે આના પર તો બહુ બધી કવિતા આવી જશે 2-4 દિવસમાં. તો ભૂલ કરી નાખે બધા જ, આપણે બધા ભૂલ જ કરે છે. તો શું છે કે ઘોડે ચડતા તો ચડી જ જાય બધા, હા 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 કરીને મા બાપ ગોદી લાવે, મને તેમ 2 વાર જોઈ લીધી, હા હા ચડી ગયા. પછી તેના ઉપર છે કે ચાહીને કોઈ ઘોડે ચડે, કે ચાહીને કોઈ ઘોડે ચડે તો કોઈ શું કરે, તો કોઈ શું કરે. ને જેવો ચડે તેવો પડે તો કોઈ શું કરે, કે જેવો ચડે તેવો જ પડે તો કોઈ શું કરે. ને ઘોડો નહીં એ ટટ્ટુ હતું, ઘોડો નહીં ટટ્ટુ હતું, એ જાણવા છતાં ટટ્ટુ જ એને પરવડે તો કોઈ શું કરે, કે ટટ્ટુ જ એને પરવડે તો કોઈ શું કરે. ને છે લાકડાનો લાડુ, કે છે લાકડાનો લાડુ, એ જાણવા છતાં થઈ બળદિયો ઘણી ફરે તો કોઈ શું કરે. ને જામા તો લાવ્યા જરકસી, કે જામા તો લાવ્યા જરકસી, ને એ પણ ઉધાર ભાઈ, હપ્તા ભરી ને હાંફી મરે તો કોઈ શું કરે. ને વેવાઈ, બંને પક્ષના વેવાઈ જોજો લુખ્ખા, કે વેવાઈ બંને નીકળ્યા બેકાર ને ભૂખડ, કે વેવાઈ બંને નીકળ્યા બેકાર ને ભૂખડ. સરખી જમા તો આઠડે તો કોઈ શું કરે. ને આ 7 ફેરાની રમત, કે આ 7 ફેરાની રમત રમનાર હારશે જ, ને તોય સૌ ઘોડે ચડે તો કોઈ શું કરે, કોઈ શું કરે. વાહ ભાઈ વાહ, પ્રજ્ઞાબેને જોરદાર જમાવટ કરી.